કરો કુંવારા હાથ ઊંચો કરો. અલા એક જ 5 10 15. અચ્છા બીજી વારની ઈચ્છા હોય એ હાથ ઊંચો કરો. તો આ બધાને આપણે આને કહે કે પ્રથમ પ્રેમ તૂટ્યો તો બીજો કરે છે. ખરો છે મુસીબતનો પીછો કરે છે, પણ આમાં મુસીબત એમ બોલ્યા નહીં કે પહેલી મુસીબત કરતા બીજી મુસીબત હંમેશા મોટી જ આવે છે. પહેલી વાર કરો તો ભૂલ, બીજી વાર કરો તો ગુનો. તો સાંભળજો કે પન્નીને પતાઈ તો કેટોની ને વાહન જો અથડાઈ તો કેટોની ને હમણાં તો કેટો છે કે પાપન પર ઉચકી લેવું. માણસ શું કે પ્રેમમાં આ તુજે મેરી પલકો પે બિઠા લઉં. બાબુભાઈ આવું કે હમણાં તો કેટો છે કે પાપન પર ઉચકી લેવું, પછી માથે ચડી જાય તો કેટોની. તમે આટલી હાઈટ આપો પછી તો આટલું જ રહે ને કે હમણાં તો કેટો છે કે પાપન પર ઉચકી લેવું, પછી માથે ચડી જાય તો કેટોની ને હમણાં તો પ્યાર જાણે રેહમની ડોરી, રેશમ કી ડોર से उसे बांध लिया जाए. કે હમણાં તો પ્યાર જાણે રેહમની ડોરી, અરે એના પર લુગડા હુકવાય તો કેટોની ને એની આંખોના આભમાં પંખીના ટોળા. આ માણસ પ્રેમમાં પડે કેવું લખે કે એની આંખોના આભમાં પંખીના ટોળા, પછી ડોળા દેખાય તો કેટોની ને હમ ટુમર તન્હાઈ બધું ઠીક મારા ભાઈ. માણસ પ્રેમમાં પડે એકાંત શોધે. કોલેજમાં અને બધે ખૂણા ખાંચરે બધા લોકો બેઠા હોય, આપણને જઈને ડિસ્ટર્બ કરીને કહેવાનું મન થાય કે હમ ટુમર તન્હાઈ બધું ઠીક મારા ભાઈ. પછી લગ્ન થઈ જાય તો શું થાય? હમ ટુમર તન્હાઈ બધું ઠીક મારા ભાઈ. પછી પોયરા ચિલ્લાય તો કેટોની. તો સરસ રીતે આપ સૌ સાંભળી રહ્યા છો. કવિ સંમેલનની વચ્ચે થોડો હાસ્યનો દોર કરી લીધો જેથી થોડુંક આમ એનર્જી આવી જાય. પણ સાહેબ તમારા શહેરમાં, તમારા ગામમાં કામ છે ને, એક એવી કહેવત છે કે સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. રાજાની પૂજા પોતાના દેશમાં થાય, પણ જો તમારા દેશમાં કોઈ વિદ્વાન હોય ને, તમારા ગામમાં કોઈ વિદ્વાન હોય ને, તો આખા દેશમાં એની પૂજા થાય. તમારા નગરમાં એક એવા કવિ છે પરબત કુમાર નાય, જેના કારણે તમારું શહેર, તમારું ગામ આખા ગુજરાતમાં વિખ્યાત છે. કેમ કે ખૂબ મજાના, ખૂબ સુંદર કવિ છે. ઘણીવાર એમ કહીએ ને કે આપણા ઘરની વસ્તુ હોય ને તો ઘર કી મુર્ગી દાલ બરાબર, એવી આપણી દશા હોય. પોતાના ગામમાં જ માણસ એટલે કવિ એમ કહે છે કે હું દિગ્વિજય કરીને પાછો ફર્યો હતો ને આવીને જોયું તો મારું નગર ઊંઘતું હતું. એટલે માણસ બહાર ગમે એટલી પ્રસિદ્ધિ કમાઈને આવે, પોતાના ગામને ઘણીવાર કદર હોતી નથી. પણ મેં રોહિતભાઈને એક જ ઈશારો કર્યો કે તમારા ગામમાં એક સારા કવિ છે અને તમારા ગામે એને મંચ આપવું જોઈએ, અને એક જ અવાજે એમણે મને હા પાડી અને આજે પરબત કુમાર નાઈ હાજર છે. જોરદાર તાળીથી એમને વધાવી લઈએ મિત્રો.